આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે બલાવ એ હરખું ડોમું બધી કાઢ એટલે આપડે બેઠા ભાઈ ના ઘઉં પીજો હા આપડે મેઠો બા મળ્યા ને એટલે તો મજા આવી જાય એવું છે અહીંયા હું તે કે કોમી વાનું બાકી મેલ્યું નહીં આખી ને એટલે આવી જ જાઉં કોમ તે મેઠો પા તો હારા જ છે કે મોણસ આપણા માટે તો હારા જ છે ભાઈ હા તારે પછી અને હું કાઠું ના જોવા પાછું ભરાઈ ના જવું જોવા પાછું શું કામ કરીએ છીએ એમને માવડા ઘઉં થી આવે એ વાત સાચી તારે કરી પછી તમે તો હમણાં જ આવો છો હું શાન નહીં આવું છું હા હા આવો આવો હા તમે તો શ્યામ ના આવો છે એટલે હા ઓહો ઓહો તે ધાવે ને પેલો આળો બાળો કાઢી નાખો ને એકમાંથી જો હા કમ્પ્લેટ કોમ કરી મેઠાબાન લાગુ ના જો હવે માર રહી ગયું કોમ હા હા મેઠાબાના બોલાવો કરીશ રે હા ડિયાભાઈ બોલો શું છે કયો આ પાછળ જૂનો તો ભજ્જો ને બીજો ભજ્જો આવ્યો છે બે ભજ્જા ભેગા થશે હા હું ખોરી લાવી નવો હમણાં મારે જરૂર હતી કોમની મેઠાબાન કોમની તકલીફ પડતી હતી કોમમાં પેલો ત્રીજો ભજ્જો છો હજુ હા પેલો વંદ્યો વંજાન તો હજી વંજી સોરી હો ભૂલી ગયો વંજી વંજી તો ઘેર છે હા એવો આ કોમ હતું કા એટલે આવ્યો નહીં માર ભાઈ બાંધી ફ્રેન્ડ છે મેન અને ઓનું કોમ તો કદી પડી ના મેલું આ સુધી બીજો શરમ માં બીજો ઘરનું કોમ પડી લેકીન અને એકણ મજૂરી કરે છે ઊંધો પડી રહેશે અને આ એક તો હતો ના પાછળ બીજો બે તો તારા ત્રીજો આવ્યો પાછો જો કણ મારા કોમ નહીં એટલે આવ્યો છું અમો અમો હા બેટા ટીના મેઠો બા કોઈ આમ કોઈ ગોળો છોટાવે છે કોણ એ ભાઈ અમારા મેઠાપા વિશે યાર ખોટું ના બોલતો ટીના જો હા મેઠોપા હારા જ મોણસ છે. ઓહો ભગવાન ભગવાન, ભગવાન હા. ભગવાન એક કામ કરો ઘેર એક ફોટો લાવી અને અગરબત્તી દીવાબત્તી કરો લાભો જ ફોટો ત્રણ જણા. લાવી દઈએ શું ના છે હા? હા ભાઈ આવું ના બોલી યાર. તાણ. તાણ. ખાટા પાતા ખબર ના પડે તમને હું ના પડે? અરે વના એમને તો જિંદગી પૂરી કઈ નહીં વાંધો કે હું આજ હગું કરાવું કાલ હગું કરાવું ને આ કુણે ગોળ છોટા છોટાઈ આ હેતરોમાં કોમ કરાવું છે રાય એ મેઠો પાછ હરકું કરાવશી તાને હું અહીં ઉપર વિશ્વાસ છે મન અને એમને કોમ આવી ગયા તો આ ફરક નહીં માટે રહ્યા ઈવન માટે નો જાન દઈ દઉં ઈવન માટે તો મારી જાન દઈ દઉં જેન બે માણસ મારા ગોમમાં જઈને કેવું પડશે મારો હા ભાઈ કોના હવે ગોમમાં જઈને કેવું પડશે પણ તમારા ગોમની આબરૂ કાઢીએ મને તો અને પાછો સર બીજા ગોમનો મેકાણ પહેર્યો છે મારા ગોમમાં પહેર્યો છે એક દાડો હા ખાતું તો ભાભીને કહી દઉં ને અંદર તો મને એવું લાગે તો ટોટિયા ભાઈ નાખું તારા હા પણ ખાતું. ઈવન ગેસ ચોઈસ કલા મારે રહેવાનું છે એ એ મારા એના ભાઈ પછી અરે મારા તમે મારા ભાઈ મારા ભાનો તું ખરાબ કરે તું ભાઈ તું નેકળવા કર ની યાર નકો શું કરશો તમે કોઈ કરું નહીં તું નીકળી જાય યાર તાર ખોટી મગજમારી કરે આગળ યાર જો આ ઘર બગાડ્યું ને ખબર તમારી આ તો હળો બલાવ અમે વાત કહું જો આપડા દુનિયા ગમે તે વાતો કરે પણ આપણા બેવાનું બદલાવાનું નહીં અને મેઠાપાનો સાથ છોડવાનું નહીં દુનિયાને જે કેવું એ કે કે આપણને કોઈ ફરક પડતો જ નહીં ગમે તેમ પાછળ પીઠ પાછળ વાતો કરે યાર પેલો ડોમો બધી દે યાર વાતો તો કરી કંટાળા છે જો અહીં લાઈનો લાગે છે અને કોમ ના થાય એટલે કંટાળો એવો આવે છે ને 1-2 કલાક ઉભો રહ્યો પણ કોઈ આધાર કાર્ડમાં કોઈ મીણ ના આવ્યું ડોશી એ ડોશી આઈ જા કઢાયું અરે આધાર કાર્ડ સુધરાયું કશું એ નહીં ઈ તો લાઈનો લાગી હતી કચેરીમાં તે મને કે કાકા તમારે બપોર ચીડી આપવું પડશે હવે એ 3 કલાક શું બેહીરો મૂકે છે તે બપોર છે પાછું તમારે જવું પડશે નહીં તાણે શું કરે કે હું કહું ચા મેલ્યો છે પેલા પીલું હેઠી પશુ પીવા આવી પેલા બોલો ભાઈ પેલા ખાટુ ભાભી મજૂરી શું તો ચા લેવો તમે હું આ છે બે જણા ઓહો લાહે હોતું નહીં લાજે હજી વન ચાલ લેવું પછી આવીને પીવાડી કઈ કણ પી લ્યો એ બધી હું વન ખાવા કહું છું હા એના મજૂરી આયા છું તે આપણે પૈસા આલવા પડું આલ દેવાના ટાઈમ થાય એટલે. ઓછી પણ તને છે એવી ખબર નહીં એમ તું નહીં. મને છે ને નહીં જાણતી હું એનો રૂપિયો બાકી નહીં મેળતો એ મજૂરી કરે ને એ ફટ લઈને હું હોજ પણ આલી દઉં પૈસા આપણે કોઈનું એમને મજૂરી નહીં કરાવી એમ નહીં કેતી તાણ. આપણે આલ દેવાના મફત નહીં કરવાનું એમ કહું છું ડોહા તમે એવું ઊંધું લ્યો ના છો વાત સાચી છે હો. પછી પૈસા મજૂરી ના તાલ દેવા પડે મફત કરાવે ના આપણે કરાવે, વાત ડોહા સાચી. પછી લે હું જતો હોઉં તાણ, હો. હો. લે. શું કરે છે? 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 શું કરે છે
આ સોણ ભરું છું આ રોધું કે નહીં પણ મારા ખાવાનું છે ને. રોધવાન છે હાલ લઈશ કીધું સોણ ભરીને પાછું રોધવા જાઉં અલે પણ શાળા રોજ છો પછી એક તો મને એક તો ભૂખ લાગી છે ને પછી રોજ છો. બસ ખાવાની જોર રાખો મજોરો બજોરો કરવો નહીં ના આ પેલી હું કહેવાય પાડીઓ ભગાવા આવી જઈ છે ખબર નહીં પડતી અરે પણ એ તો ભાગવાની તો શું મને ખબર છે પણ એ થાય છે પણ મારે બીજો શા નાતે મારા આપ જઈને કરી આવો બીજો કોમ ના હોય મારે કે હા તો બે મજૂર લાઈન કરાવો એ કેટલું બગડે છે વાવેતર મજૂર તો શું મળશે. હવે ગોમજી આવો ના બે મજૂર લાઈન ખરાબ રહી દો તાર સુધી હું રોધી નાખું બેટા એ કેટલું બગડે વાવેતર અરે બેટા પેલા બે હા ના આવું પૂછવા તો દે કોઈ એ ના આવું તો વળી બીજા કોક વળી ઓને પર શું સાપ મારી છે તો લગભગ તો આવું છે ના આવ્યો. હું કહું છું હા તું રોધી નાખ મને ભૂખ લાગી છે હું એટલા ઘરે હું કોઈ ગામમાં મજૂર હોય ને તો બે કહેતા હોઉં એટલે આવું કે એટલે હાથે હાથ પતી જાય બધું. આ તો પછી તો અદર જાણ કરી કરું હા તાર જે કરવું એમ પણ હું જઈને આવું હેડ. પણ વધે પણ ફટાફટ મને ભૂખ લાગી વાત જાય. જાઉં છું અરે ખાટાપા બોલ બલા કેટલા આવ્યું વાલ લઉં હવે થોડો વાર આપવા દે ને પછી વાળી લેવા હા બે રાસવા વાર સકાલી હો હા ના હોય તો બીજા પાણી એમ કરે હવે હા હેડો વાલ લઉં બેટા ભલા હા મેઠાબા અરે ખાટાભાઈ અલ્યા બેઠા ભાઈ અરે તમે તો જબરું કામ લીધું છે મારું 50% તો બે જણા મારું જબરું મદદ કરો છો હા હું કરે કયો ભાઈ ના ના મૂકો આ વળી નહીં આયા પણ આ એટલે સારું કર્યું બેટા મેઠાબા તમારે તો હજી કોમ બાકી મેલ્યું કેજો લેવાનો ચા પી લેવાનો લાવ તમે પી લઈએ છીએ. બહાર આવો તે બધું ના ના હોય ના ના હોય હોય મેઠાબા હા રોટલો બોટલો નતો રોટલાનું મારે બોલો હા હું રોટલાનું છે એમ ના કીધું ખબર છે હા કે તાર કાશીને રોટલા બનાવવા જ છે હા તે ખાઈને જવાનું પછી આમાં 11 સાડા 11 થયા છે કે ખાટાભાઈ હોભળો મેઠા ભાઈ જો આટલું પટી જાય કે એટલે ખાવ તો કોઈ નહીં ને અમે આટલું પીરા કે એટલે પછી ઘેર જતા રહું ના ખાટાભાઈ રોટલા બોટલા ખાઈને જવાનું છે ના 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 કોઈ રોટલા ખાવા નહીં અને તો પછી અમે આવશું પાછા આવીએ જ છીએ કા અલ્યા ભાઈ એવું મારા કોઈ નેઠી નહીં જતું આપણો ખાઈને જવાનું છે ને બેટા બોલાવો પડે હા કેટલા પૈસા જરૂર છે કયો તમારા જે ડાળા થયો મને કહેજો એટલે હું તમને બધું હોસી પૈસા આલ દઉં હા મેઠાબા હમ. પેલા ખાના 800 બાકી છું હમ, ખબર છે બીજા? જરા? અને આજના 300 થયા 1000 રૂપિયા હા તમારે જો મારે તો જરૂર પડશે ને હા એટલે હું તમારા પાસેથી લઈ ગયો ના પણ કેટલા દાડા થયા એટલે મારે પછી તમને હાલતા ભાગ પૈસા આ મારે થયા 1100 જેવા થયા હતા 11 કશો હતો નહીં હો જો 200 રૂપિયા 500 રૂપિયા વધારે લેવા તો લઈ જજો હો હા અને હોબળો હા. ચા પીને પછી તમે આ 2 પાળીઓ વાળી ના આવો હા ના જો તમે વારે વાત હોભળો અમારે ખાવું નહીં અમે આટલું પટાઈ અને પછી ઘેર જ જઈએ છીએ એટલે અમારે ઘેર નહીં ખાવું તમને નહીં ગમતું ના ના ખાઈ પ્રભુ. જઈએ છીએ તાણે. મેઠો બાકી નહીં ખાતા અરે, વગર ના તારા જવાય ભાભીને દાળ ભાત બનાવ્યા છે અને બધું બનાવ્યું શાક ને રોટલો ચાલો તો કશું હતું ને અમે આવીએ છીએ હા તમે આવો હો હા. શું કીધું સારું ખાઈને શાંતિ પે જોવા પછી વાંધો નહીં સારું સારું હો હાસવીને જતા રહો જો ટ્રેક્ટર સલાઈ જૂનું કઈ નાખ્યું 2 વર્ષથી ટ્રેક્ટર ભાગમાં લાયા છે તરબૂચ છે તે હિસાબ જ હમુરદા બતાવતા નહીં ને બસ અને જો મન ફાવે લઈ લઈને ફરે ગયો છે હિસાબ કેટલા દાડા છે કહું છું કે હિસાબ આલો આ છે તરબૂચ છો અમે કેટલા દાડાથી કહું છું કે હિસાબ આલ મને તો ટ્રેક્ટરની તો શું છે તને કેટલા દાડાથી કહું છું લે આ ટ્રેક્ટર 2 વર્ષથી લાઈન પડી મેલ કર જો ફાવથી લઈને ફરું છું ને હિસાબ તો આલતો નહીં હમુરદો અને સાહેબ ટ્રેક્ટરનો એટલે મોનથી બોલો પેલા થોડું આસ્તા બોલો અને મને આવડે જોરથી બોલતા તો જેનો છે તે વાત કરે છે હું મનથી બોલું તને એમને ટ્રેક્ટરમાં મોય ડીઝલ મોય જેટલો ખર્ચો થાય છે ના ના આની તે હું કરું ફેવરો છો તમે જ કરવો પડે હિસાબ આલું છું 2 વર્ષથી અરે હિસાબ લેવો હોય તો આવો ઘેર તે બોલાયો છે તું મને કદી ત્યાં જ બોલાયો કીધું આવો ઘેર હમણાં હાલ ખબર પડી જાય છેલ્લા વધે છે ને છેલ્લા પેલા એ થાય છે આ હું તો તારા આંગાથી ભાગમાં ટ્રેક્ટર લાઈન પસતોણો કે હું એ પસ્તાણું છું કશું વધતું નહીં પછી મારા ઘરના 5000 અંબોરવા પડે છે એ ફેવર તો સારું લાગે છે તે ઉમેરવા પડે કે અને તમે હિસાબ માંગો છો તાણી માગું જ કે હું શું ટ્રેક્ટરના હાથ લગાડું છું તાણી વળી આ હમણાં પંચર પડી એના પૈસા મી આલે એમ થયું કાલ એ હિસાબ કઈ નાખતો તાર પછી છૂટું કઈ નાખું તો ભગવાન માં નહીં રાખું હાથી આવો ઘેર એ આવો ગોમો ખોટી વાતો ના કરજો ખાઈ ગયો અરે હિસાબ કઈ નાખે ના ના મોઢામાં જે આવે પક 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 કરો છો માપમાં બોલ વાપો તમે બોલો એ તો આ હિસાબ પટાઈ દે પછી બધું છૂટું કઈ નાખું છું નહીં રાખું જો હેડો હિસાબ કરો માં આવું છું ટ્રેક્ટરમાં ભાગ રાખીને જ ખોટું કરી છે તાણ હું ભલા હા
આ મેઠા ભાઈ ને હું કા ખોટું આ બધું કીધું આ ને ખાવાનું ના બનાવે તો સારું પણ હતું. ખાટા બા ખાઈને જવું ટાઈમ છે એટલે ખાવું તો પડક ભૂખ લાગે છે મને અને હું કદી ખાટા કાંઈ જતો જ નહીં મેઠા બાની અરે હું તમને જ ખોરતો હતો હવે આખા ગામમાં ફર્યો પણ કોઈ મજૂર મળે ના મારા પાસે વરિયાળી થોડા પાળા ભાગવા છે કે તે કહું છું તારી બે દાડા નરવા કાલ બાલ આવો કે ના હોટી ના હો નહીં મેળ પડે એવો ચમ ના કાવત યાર હું તો બીજા શહેર જતો જ નહીં મેઠા બાન મેલીને મજૂરી બીજા શહેર જવાનું જ નહીં મેઠા બાની જ મજૂરી મારે જવાનું ત્યાં હું ઓન પૂછું છું તું ના આવું તો કોઈ તમે તો આવજો કે એ ખાટા ના બાન આવું જ આવું હું નહીં આવવાનું સોખી પાસે તારા જો બેટા અમારા મેઠાબાના 2 વીઘોના ઈંડા ઉતારવાના છે કે એટલે માળો ઉતરી રહ્યો અને નરવા થવું તો આવ્યું તારે અરે પણ એવું નક્કી કર્યો છે ને મેઠાભાના ઘેર જ કોમ કરવાનું બીજા કરવાનું જ નહીં પણ મેઠાબાનું કોમ પહેલા કા બેટા હા, એ તો બરાબર મને છે. મેઠો બાકી ને તો તારા આવું ને કે મારે આવવું નહીં તારા ભાઈ અલે પણ અમે પૈસા હાલશું કોઈ એ મેઠાભાની મફત બાવળા આ બધું કૂટો છો એના કરતા અમે પૈસા નહીં હાલે એ મફત કૂટો છે ચાલે છે બધું એ મારા મફત કૂટાવું છે મને પણ મેઠો બાકી કટીનાની જા તો હવાડે જ આવ્યો આ હિંમત બૈરું નહીં લાવતો તું તો એ લાયા છે મેઠો પાટ લાયા છે તાન બૈરું ના, એ ખબર છે મેઠાભાના ઘેર જ રહેવાનું છે તારે ઈ જેવું છે ને. છોકરા મેણો મારશો નહીં હા, હશે ને આ રાતે કઈ જિંદગી બગાડે બોલા રે એ છે કે મેઠાબા હું કોણી ગોળ સોટાવે છે કે સેવા મંત્ર બોલું છું ને અને પૈસા તો પાછા આવતા નહીં અને તોય મજૂરી કરવાની અરે અમે પૈસા લે તોય ના પાડું છું હશે ભાઈ હડો અમારા દાડા આવશે કોક દાડો આખો તમે ગોમ મને તો બહાર ના કઢાવો તો મને કહેજો એ બેન એમાં પેલા તો એ રે ઠેકણો હોય ને તો એ થઈને નેકળવા દઈ જાવ એ રોડ ઉપર થઈને અને પાછો મોઢું બધી નેકળશે એક્ટિવા લઈને પાછો પણ કોઈને ખબર ના પડે બધી ખબર પડે છે મને આવો તમે ગાંઠમાં આવો તમે હાખો ત્યાં તારી પૂણો એક છો અને ખાવાનું બનાવ્યું કે નહીં હું તો પાછું પેલા બલ્યા નહીં ખાટા ભાઈને કહીને આવ્યો છું કે મારા એ જમીન જો પછી ઘેર એ ડોશી ડોહા હવે ખાવાનું બન્યું કે પછી જેટલી વાર છે બની ગયું છે પણ હું કહું હા. ખાટો બાને આજ કીધું આટલું શીરો કરું આટલું નહીં વધાર કરતે આપણું એ ગળી મોઢું થાય હા તે પણ આટલું એ તો વધારે થઈ જાય મોય પેલી સીધા થાય એટલે વધારે થઈ જાય ઓ કમ્પ્લીટ આમ જીબી વેડજો બાપુ પાછું આપણા ખાતા નહીં ના હાચી વાત બનાવો. છે. આપણે બાપ- ખાઈએ બાપડા મજૂરી કરે ડોશી હા. મજૂરી કરે ખવડાવવું પડે એમને ના બાપડા મોકલે તાણ આ બાદ હળો તાણ નવરા હોય એમ કી ઘેર હિસાબ જો આવો ના ના નવરાય છે મારે તો બબે ફેક્ટરી ચાલે છે નવરા હોય એમ તાણ ના હું આ સોપડો લઈ મારા બેટા અમે અરે અમે કઈ પૈસા 50 રૂપિયા તો વધારે આલું લે હેડો લે 50 ના અમારે તો વેકણ ગરબો થવું છે ઓમ તો ના કહેવાનું કેવું પડે ટીણિયા હા કને બતાવે છે હા હે ને આપણા ગામમાં બે હમુદા ફેલ એઓનો તો શોખ ફોર્મ ભરાઈ દેવાનો એવું લાગે છે મને તો પાક્યા પાક્યા છે હા તાણ જોભા મારા પેલા વરિયાળીને પાળા હતા કે અત્યારે બધાના ઘેર બધાને કોમ હોય છે બરાબર અને મારા બેટા આખા ગામમાં બે નરવા હીરાય ફરુસ અને એક ઘર પકડી પાડ્યું છે પેલા મેઠા ભાનું હા કની વાત છે પેલો બલ્યો ને પેલો ખાટો ભા અને પેલો વંજી તો આજ તો આવ્યો જ નહીં પાછો રજા ઉપર છે? ભાજ્યાન પઠેમ મજૂરી કરે છે ભાજ્યાન પઠેમ મજૂરી કરે છે અને રાત દાડો એના એ પડી રહ્યું છે રૂપિયો આવતા નહીં ને મજૂરી કરાય શિકાર હું કુંડી ગોળ સોટાડ્યો છે ને ગોલાપણો ગોલાપણો કરે છે અને તો એ જો ને એથી કહેતા જ નહીં મારા બેટા અને હું શું કીધું એટલે ભાઈ હડો તમે બે જણા કાલ નરવા હોય ને તો મારા એ તમે આવો ને તો હું તમને 50 રૂપિયા વધારે આલ્યો તો મારા એટલા પાળા ભગાઈ જો કે વળિયારીના લાલચ બુરી બલા લાલચ ચાલી છે બૈરી લાવવાની બૈરી લાવવાની તો હા, એ તો મેં વાહમાં બલ્યાને. વાહ એ તો મેં મોઢા કીધું તું કે તને હાણા કુંડી ગોળ છોટાવે છે બળધ્યા એ તને કરી મજૂરી કરાવું છે ખેતરોમાં બેતરોમાં જોન ત્યાં પ્રોપર્ટીઓ કરાવું છે પણ નહીં ખબર પડતી બોલો એ એક નંબરનો ગોડો છે નહીં એ બીજા ગોમનો છે તો એ કણા આવે છે બોલો ઘેર સ્પેશિયલ એક કોમ કરો ટીના હા, અને તમારે તો એકટી- પાછા મેઠોબાને કુટુંબ મળે કે અમારા ભાઈ થાય યાર ભાત હોય કે આ ભાત હોય વસ તમારા ભાઈના તમારા બાપાના ભાઈ ભાઈ એવાના છોકરા ભાઈ થાય કે હા મારા છોડવાળો ને આ તો ઘર ખરાબ કરે યાર કરાવવા છે ઉભા હવે વધારે કોક કહેવા જઈએ છે તો પછી નહીં ને દવા બવા પીને મારા બેટા મરી જાય નો મારીને આપણું કે અમે મેઠાબાના ઘેર રહીએ છીએ તે અમને હોય ટોર્ચર કરી તે હું તો પેલું નહોતું વચમાં કોક આવ્યું પેલા શું કહેવાય વિડીયો વાયરલ થયા હતા ઓવે. એવું થાય આ તો ગાટા તો આપણું નોમ આવે એટલે પણ એને ખબર ના પડે કે આપણા મફત મજૂરી કરવી ના કરતી પૈસે જઈએ ચૌબા
ના તો ઓને એક દાડો વાયરલ કરી દી. હા વાહ વાયરલ કરી દી એટલે હો બધાને ખબર પડતી નહીં તાણ એ રે કરો હા હવ મારે પેલો તરબૂચ રહ્યો ને હા. ભાગમાં લાયા છે ટ્રેક્ટર તે 2 વાર નો હિસાબ જ નહીં બતાવતો યાર. કોણ આ મારો ભાઈ એવું શંકર એવું તાણે ઓહ હું એ કંટાળ્યો છું. આ તો હું છે ઉભા કળિયુગ આવ્યો છે ભાઈ અત્યારે હારાનું કોઈ વાપરતું નહીં અને કોઈક જૂઠું બોલે પણ જોરથી બોલે ને એટલે ફટ નહીં સોટી પડે શબ્દ એ રહે એટલે એ હા બરોબર વાત થાસી શકે હાચી વાત હા? હાચી વાત છે. કોઈ નહીં તાણ એઓના કર્મમાં એ થા હું કેવું? થવા દે મેઠિયા પોડારને ભેગો થવા દે હા? કહું એટલે બે પણ શબ્દો બાપા, એ બધાની જિંદગી બગડે છે એની ખબર નહીં પડતી બોલો એમ તો કેટલા 45 વર્ષનો છો બૈરું કઈ તો આવા લાકડોમાં જવા છો તો બૈરું નહીં આવતું બોલો વાતમ મને લાગતું નહીં આ વરમાં આવે જિંદગીમાં નહીં આવે વરહ નહીં લે હું જાઉં હા ખરેખર બાપુ ટીનોય છે એટલી ચિંતામાં ફરશો લોકોની ખરું પણ બલ્યાને થોડું છે ધરવું પડે કશો હતો નહીં મેઠાલાલને ભેગા થવા જો કિયા આપણે વાત કરીએ લ્યો આટલું કીધું કેવું બનાવ્યું ખાવાનું તમારા ભાભીની એ જબરું બનાય તું ખાવાનું હો. હા મારી એક નંબર ખાવાનું બનાવ્યું એટલે આ ખાવા પીવામાં તો હું શું હતો મને ખબર છે ને હા એ તાર કાશી તો પહેલાંથી છે હા ખાવડાવો તો પહેલા નંબર છે ને તાણ શું કહેતો બેટા મેડમ તમે ઘેર આવશો ને એટલે મને આખું જુદું જ લાગે છે એમ. એવું? હા ઘેર તો બેટા, પણ તારા જો હા તને એવું લાગે તો આવી જવાનો તાર માયા છો એવું રાખે તાર કાશી ના. એવું રાખે છે ના તાણ જો મેઠા ભાઈ તારે કશું કોમ ના હોય તો પછી અમે ઘેર જઈએ. હા તે હોતો નહીં હળો એ તો પછી પેલા એરંડાનું છે તો પછી મેડમ હા. ના હોય તો પેલો બાળ નાખું બેસન સોણ બણ ભરી દઉં ના બેટા હવે એ તો તાર માસી એ બધું પૂરું કરશે ને તમે યાર હવે જે ઘેર કોમ હોય ને જવું હોય તો જો અને ચા પીવો બેહો પછી 3-4 વાગે મેં લાવરાવું ચા નહીં પીવી તમારા કોમ હોય તો બીજું બોલો ને પછી અમે અમારે ઘેર જઈએ. ખાટા પણ જવા દે હું તો આવી રહું છું હાવ રાખો. બેટા કશો તો નહીં લે પૈસા લેતા મારે તો એક રૂપિયો તમારો લેવો નહીં અરે મારી વાતો પણ બેટા તારા એવું નહીં પણ દુનિયા ખોટી વાતો ના કરે. મેડમ આ જો તમને કીધું ને એક વખત ના રાખ મારે લેવા નહીં તારી પૈસા માની છોકન માની છોકરા હું કા ખવડાવવા તું પાડું તારી માની છોકન હું કહું છું ચાલ, ભાઈ. ના ના મેઠા ભાઈ આપણે તો ઘર જેવો સંબંધ છે તે નાના પૈસા રવા દે. મજૂરીમાં તો લેવા ના પડે ના રવા દે. મફતમાં કોમ ના કરાવાય રવા દે, રવા દે. ના ના રાખો બીજા જે હિસાબ થાય હું હજરામાં આલુ ડીલજી નો અને ખોપડો પાછા અમને આલતા પૈસા મને ના બેટા હું નિયમ વાળો છું મને કોઈને ખોટી રીતે ખોટું કામ કરવાનું ફાવતું જ નહીં મજૂરી આલી જ દેવાની આપણા પણ નિયમ છે પૂછા તાર માને પૂછ ગમે તે કોઈ સારીઓ હેતરમાં ખાલી એમને પેલો આવું કોઈ મજૂરી તો નહીં હાલ દેતા આપણે મજૂરી તો આપણે ખાવા દખ મજૂરી કરતા હોય હા તો બસ આપણે મજૂરી તો આલવી પડે તો ખોપડો મારા છોકરો પહેણાવ આવ કે એટલે ટેકો કરજો પાછા. એની તો તમે ચિંતા કરશો જ નહીં થાય તાર બિંદાસ કહી દેજો જે લાંબા મેળવાનું હોય એ આર્યા કરી દેવું ઓબળ સોમથી તારે ઊંઘવાનું જે પૈસા જરૂર હોય લઈ જવાના બરોબર સારું તો એટલે તારે જો પેલું કોઈ હરખાઈ આવે ને તો આપણે જોઈએ છે પાછું હા એવું નહીં કુણીએ ગોળ સોટાડ્યો છે પાછું. પેલું હગાનું આપણે ફાઇનલ કરી નાખું એ હા, હો. બેટા એ મને ખબર છે હા પણ એવું હું જો તાર જેવું લે કોમ મત કરું કહેજો ના 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 પૈસા. જો હા? હો. કાલે વહેલા આવી જો કોમ એ હા હો સવારે વહેલા ફોન કરી દેજો પાછા હા. તમે ફોન જ કરતા નહીં પણ બેટા મારો અમે જ ફોન તમને કરવાનો બેટા પણ મારે કોમ ના કે ખોટું તમને હેરાન કરવા પડે એટલેથી તારે તમારે બેને આપવાનું અને પાછું જવાનું એના કરતા કોમ હોય તો બોલાવું હું હો, આવજો બેટા હો, આવજો હો. હાલો સવારે વહેલા ફોન કરી દેજો એ હા. મને ખબર પડો કોમની એ હા હો. ડોશી, આ 2 જણા બાપડા સીધા છે અને ઈવાનો આપણે દુરુપયોગ કરે હે ના કરાય તાણી બાપડો ને ઈવાને ઘેર ઘર ચલાવવા ટાઈમ તો જોવો કે એટલે મજૂરી કરવા જતા હોય પૈસા કમાવા શહેરમાં માગીને પૈસા પણ દેવાના. શહેરમાં માગીને પણ આપણે હાલવા પડે આપણે શોપ જે એટલે આપણે જ્યાં ફળ દઈને માગી લઈએ એ થોડી આડું જ થવું પછી જવું એતરમાં ના ના અને કે હા ટ્રેક્ટરમાં પોલ મારો અલે અમુક પછી મારતો ઘરના પૈસા હોય છે ઉમેરવાના અને એ મોટો છે ને એ ખોટો છે નાના અને મુજી બુદ્ધિ જ નહીં પોકતી ઉપરથી ઘરના ઉમેરવાના પૈસા હોય છે હો હા વળી ટ્રેક્ટર નો હિસાબ વળી હને ઓહ હા તમારો ટ્રેક્ટર પાસે ભાગ બોલાવે કે બે ભાઈ નહીં ઓહ બરોબર છે આ તો કીધું આવા ને તો હિસાબ બધું કરી જ દેવું છે નાના બોલો, શાંતિ ઓ શાંતિ કશું મજૂર બધું શેખ છે કે નહીં મધુ તો જો સી લે અરે હું એ કંટાળ્યો છું બોલો આખા ગામમાં ફરીને થાશો પણ છે મજૂર મળતો નહીં અને એક તો ઘેર બૈરું લોહી પી જાય છે બોલો મજૂર તો હું તો શાથી કરી આલું યાર હું આખા ગામમાં 2 નરવા છે 2 શિયા. પણ એ મારા બેટા અળા નહીં કાઢતા બોલો શિયા બે
આ એક પેલો બલ્યો રહ્યો ને પેલો ખાટો બાર હે ને હા, બે અને ત્રીજો સાથે વળી એ તો વળી આવન ના આવન એ પેલા મેઠા બાના એ ખોટો ઈ કણ ઊંધા પડ્યું છે ને હે મજૂરી કરે છે વગણ પૈસે વગણ રૂપિયે બોલો મફતમાં મજૂરી કરે છે એ તો મેઠોભાઈ શેરડી ખવડાવે છે હા તાણ હું એ વિચાર કરું છું અને બધા એ વિચાર કરે છે ગામમાં બધા કે છે કે એ મેઠો પાછી કર હું ઈવન કોઈ ગોળ સટાડે છે કે કોની ગોળ સટાડે મારા બેટા ઈવનની ઓછે જ પાડે છે વાળા ઈકન જ કોમ કરે છે અરે તઈ જો શંકુબા હા. હું કીધું એટલે તમને હેડો 50 રૂપિયા વધારે આલ્યો હું હા તે મારા બેટા કે ના અમારે તો મેઠા બાને જ કામ કરવાનું છે કે વાહ બોલો હવે હું તો એ છે ને પેલો બલ્યો એ ગોઠે એવો નહીં પાછો અરે પણ એ તો શાળા સેવા કરે છે પણ એ તો ના ના છે લઈ શાળા એ તો બદલાઈ ગયા છે તાન એ તો ભાઈ મેઠાબાન જોડી જ રહેશે એ તો ગામમાં બધાને ખબર પડશે એટલે બધું થશે આપણો હા. શું કેવું હેડો હું જઉં તાન હા હા? હા આ તો કીધું આબા દે એના કિસ્મતમાં કરમમાં એ થાય તાન શું હા. કેવું એ મને મતલબ બહેરું નહીં આવતું તાન આવશે હા આપણે ખોટી કોકની વાતો ના કરે શું કેવું વાત સાચી છે આ તો તમે હારા પાડે વાત કરી બરોબર. ના કરું કોઈ હા અમુક માણસ હોય એને કહેવાય બીજો ના કહેવાય હા હા વાત સાચી. તો કારા લોકો પા મજૂરી કરાવે છે કોમ કરાવે છે ને રે ઊંઘ્યા છે શાંતિથી મેઠિયા એ મેઠા જલસા થો તમારે તો અને આવો છે ભાઈ આવો બબે ભાજ્યા રાખ્યા છે મફત ના તે જલસા છે તમારે સાલે આ કોણ પાછ્યા ને કોની વાત કરી દે પોણી લાવ ના પાણી તો કોઈ પીવું નહીં કે બાજુ પડે બધી કોઈ આવે સ્પેશિયલ હા સ્પેશિયલ આવ્યો છું બે સ્પેશિયલ ચા પાઉં બીજું તો હું કહું કે આખા એ શાન બા બધી મારો ગોળી મારે નહીં પીવી હમ. આ તમારા સ્વાર્થ માટે તમે લોકોને મજૂરી કરાવો છો એ સારું લાગે હા સારું લાગે રે એટલે તું ગોળ ગોળ ફેરીને વાત ના કરે જે હોય ચોખવટ કર શેમાં આ સવારત ને આ બધું કી છે લોકોની ને આ બીજી શું વાતો કરવાની આવે છે જે છે સાચું હરખું કે લોકોને મજૂરી લાવીએ તો પૈસા આલવા પડે એમને મફત મજૂરી ના કરાય તે કોને મફત મજૂરી કરાય કોની તમે વાત? આ બલ્યાને ને ખાટ્યા બે ને ગામમાં આખા વાતો ચાલે છે ને ભલા આદમી આવી વાતો કરે ને કોમ તો અવળી વાતો કરે હો ગામ આવડી વાતો કરે ને તમે એકલી હમી વાતો કરતા આખા ગામમાં ગામ આખું ખોટું હા અરે કદી મારી જિંદગી હું પણ એમને મજૂરી કરાઈ નહીં આયા તમારા બાજા મેઠાબા અલે આ બેટા ઘેર જા. આઈ જા બાજા ભાઈ આવ, આવ, બેહો બેટા. કેમ છો લાગા છો તઈને વાજા ને તું વધારે બોલે લે તારા મોઢા આવે છે બધું બોલે ને જો પછી મજા નહીં આવે છે આવો હા શું થાય કીએ છીએ ભાઈ આ શું નહીં આખું ગામ વાતો કરે હું શું એકલો કરું છું જાણા જાણા છોકરાને પૂછો તો ખબર છે હોભળો બેઠા ભાઈ જો અમે આવા આજ પછી તમારે ઘેર નહીં આવીએ આખા ગામમાં બધી અવળી કેટલી વાતો કરે છે લોકો આવડી નહીં ખાતા હાસી છે તારે પછી હાસી વાતો છે મેઠાબા તમારી આવ્યું છું ને એટલે બધા રી કર છે મારા ઉપર રી કર છું એટલે રી પણ હું કા કરે ઈ આખો દાડી ઊંધા પડી રહ્યો છો મફચોની ગોલા પોણો કરવા એટલે પણ તમે શું મફતમાં કોમ કરો બે દાડા મફત ભલા હાસું હોય છે ને પણ હા શું હાસું મજૂરી કરીએ તો પછી કોક કે ભાઈ ઉભો રહે મારી વાતો પર ડોશી આવ એ ડોશી ઓ હું ખોટું બોલતો મારા ડોશી તો ખોટું નહીં બોલે આવ ડોશી આ તો જ્યાં બાપડા બે જણા આપણા ઘેર આવે છે કે એટલે ગામમાં છે કે કોને ખોટી ખોટી વાતો કરી છે અને આરા મને કહેવા આવ્યા છે કે તમે આ બે જણા નક્કી મફતમાં કોમ કરાવો છો આપણે કોઈ દાડો મફતમાં કોમ કરાય આ મરી અરે છે ભાઈ આવી શું વાતો કરો છો અમાર ડો કદી કોઈ નહીં મફત કોમ નહીં હું કરાતા શું કરું છું તાણ ગામમાં વાતો કરું છું જેને વાતો કરીને એનું નો માલ કોણ છે એ? હા લજ વ્યક્તિને બોલી દઉં હોય હા અને તો- મેઠાબા. હા. અમે જતા હતા ને હાલ જ ટીણીઓ આપણી અમારી વાતો કરતો તો ખારાબા બેની હલો હેલો હા બોલો ટીના શું છે બેટા અરે બોલો બોલો ઓય આવજી મેઠાબાન ઘેર આય હું લેવા આય તો ખરો કોમ છે એ મેઠાબાના ઘેર હવાતું હોય મગફળીનો પેલોનો મને રોગ લાગવા એ વાત માટે જ હું આવ્યો છું તું આય નો સોખવટ કઈ નાખીએ એ ના 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 હું નહીં આવું એ ખોટો તું એ ગોળ છોટાવે મને એ બધું આપણને પસંદ નહીં એ તો એ પેલા બધા સહન કરે આપણે ના કરીએ બધું આય કે ટીના શું કોમ છે પણ હું આવ્યો છું આય તું આય ને ખાલી તમારું કોમ બતાવું મારા કોમ છે તું આય. કે એવન કોમ હતો મારો કોમ છે તું આય હા આવું. હોભળો અને ખરા રે એવી વાતો કરે છે ને કે મારા ઓળખ્યા બે જણા એ પડ્યા ને પાથરા રહે છે શિખર કે મેઠા પાને હું કુણીએ ઘોડ સોટાડે છે
હાચી વાત છે એ હાસી વાત નહીં લ્યા હાચી વાત છે આખો તો ભોગ વાતો કરે છે લાફા મેલો બેટા હું તને લાફા મેલો તું જે હજી વાત હજી સમજો નહીં હજી જોણતો નહીં વાત હું મકમક કરી છે બધું ભલા આદમી તું તો ઉંમર લાયક છે લોકોની વાતો જો આવવાના આવે ચેમ્બર એમને જોયા વગર કોઈને કહેવાય ના તાણે? એમને જોયા વગર કહેવા માંડ્યા હોતે ગોમમાં વાતો છે તમારી આ રી કરશે બધા આ બાપડો છોકરો આવે છે આ ભાઈ આ તમને ને બળતા થાય છે જે અમે મેઠાવાની ઘેર ના આવીએ અને ઓમ ભડકા ઉગી છું તરબૂચ છે હા? બોલો અહીંયા ટીંડો. બોલો બોલો શું છે કે? શું કામ હતું? બોલો બે બોલો એ તો ખબર છે આખા બે એ વાકડ બે કોઈ બે આગળ મારો કર એવું બે. દેખાતું મોઢું નહીં દેખાતું મારું શું છે કે? એટલે ઓપન હું છે લે આ બધું હું છે તું છે આ કે છે આ રહ્યો કે છે કે તું ખોટી ખોટી બધી વાતો કરી છે લે કા બે આવું છે તમે ઈવન ખોટી મજૂરી કરાવો છો અને આ કોઈક ગોલાપણો કરાવો છો એ તીજાનું બાળી લે કે હું મફતમાં મજૂરી કરાવું છે એટલે મારી વાત ખોટી છે ખોટી જ છે કે કોને કીધું ખોટી કહેજે તું કહેજે હમણાં હવામાં જ પૈસા આલ્યા છે ઉભા રહો ઉભા રહો ઉભા રહો હા માં ઉભા કહેજે સાચી જ વાત છે એમાં હું ખોટી વાત છે ના ના બોલા પણ જ કરું છું કા અમારી મજૂરી બોલાય તો ના પાડી દીધી અમન તું બાયડી હાલો, વધારે બોલે બરાબર. એ ના સિવાય બીજી વાત કરું ખાઈ લે શોગન કે મેઠા પાણી આખો દાડો તો નહીં આ બે દાણા નહીં પડી રહેતા પડી રહી છે અને શું બહુ કરાવવા પડું વધારે તું પડી છે કે નહીં પડી રહેતું પડી રહું 24 કલાક ઈ રહું છું બસ તાણ પછી આ કોમ જ નહીં આવતો મેઠા બા ઓભળ હા એ રે મને બાળે છે તાણે આવે છે અને ડોશી આ શું કે આપણા ઈવન એમને બોલાવીએ પૈસા નહીં એક હતા રૂપિયો બાકી નહીં અને તરત મજૂરીના પૈસા ઈવન આલ દઈએ છે આ જો હા લે આ રૂપિયા નહીં લે એ જો આ મજૂરીના પૈસા રૂપિયા તો અમારા 500 અરે તારા બતા લે હા રે. આ જો 500 રૂપિયા લે શેવભાઈ મફતમાં મજૂરી નહીં કરાવતા એ પૈસા તો ઘેરથી લઈને આવ, વાત આજે ઉભા નહીં અરે ઘેરથી પછી કોને પૈસા લે તારે અત્યારમાં પૈસા આલ્યા છે વોઇસ ઓફ તમે વાતો કરતા અહીંથી પાછા આયા છે રે તાણ ભલા આદમી હું ખોટી ખોટી વાતો કરી છે આ તો પાડી એટલે કીધું અમે એ બંધા આખો ઘાટી હાચી વાત છે રે સાચી જ વાત છે ને તાણ. મજૂરી આલી દી તો મજૂરી તો મને બધી આલી જ દીધી રે હોજ પડે ને જેવો પાવડો ગમે તે કોમ હોય ને હોજ પડે લઈને આમ જે 200 300 400 રૂપિયા થતી હોય ને મજૂર હાલ દે પૂછી લો હા ભગવાન નહીં શોખન બસ મારા એક ને એક છોકરા નહીં શોખન અને બસ અમે વગર કોમને ઈવન બોલાતા ને કોમ હોય એટલે બોલાઈએ છીએ ભણ્યા ઓવર ટાઈમ નહીં કરાતા મારા તો ભયા મન ભાળો ને ઈ મોણ જ જાય અને રૂપિયાનો ઢગલો કરે ને તોય આપણે ના જઈએ એટલે હું મેં કોઈ દુશ્મન છે રાક્ષસ છે મેં એટલે અમારા મન નહીં બલા એવું ઓબળો મારી વાત જે ઓબળો મજૂરી બોલાય ને, ફટાફટ ના પાડી મને મારી વાત ઓબળો જો તમે એમ જો લે તમારે જો એમનું કોમ હોય મફતમાં નહીં પૈસા આલે તમારે જવાનું ઈકણે જવાનું હું બેઠા ભાઈ મને કીધું 50 રૂપિયા વધારે લઉં હેડ કીધું અમે હેડો બેદાર ના અમે તો બેઠા પાને જ છીએ પણ મારે કોમ ચાલુ છે એ કહેવા વાળો એ પૂછો એમ નહીં પણ મારે પેલા હિરંડા ઉતારવાનું છે કેટલે ભાઈ નહીં તો હા એમ ઈવન કે જાઓ એમ કે કા ભાભી કા હું કાલ આવ્યો આમ કે આમને નડો પસાર આ તો કે ના હું તો બેઠા પાને જ રહેવાનું યુવાની કોણ કરે એમ કે છે કશો વાંધો નહીં તમે વાતો બોલો તમને એ બોલાવો ટીણીઓ કાં છે હો ગમે તે ગોમમાં તમારે મજૂરીથી મતલબ રાખવાનો બરોબર છે જવાનું હું અમારે કીધું પૈસેથી મતલબ રોક એ કોણ કા બલા રાખી લ્યો બલાન તો જો બલાન તો જોવાના જ. જો તમે અમે ઢોલ વગાડીએ હમણાં જોવા પછી આખું ગામ જો તું રહી જાય જોન એની લઈને વાત તો ગાડી જ જવાના એટલે છીએ આખા ગામમાં બધા એવા તો કઈ કે બલાન તો ફાયદો આલે છે કે કોણી પડતો તારે પૂણી નહીં અસર લાવશું સાંભળો ના બરોબર છે બરોબર છે એટલે ખોટી વાતો ના કરતા હા અમે નહીં કરી વાત બીજું તારે ટીના તું હે યાર તારું નામ બધું ગોયા વગર તો નહીં આ તો યુવાન હોપર તો કહેવાય ના તમને ખબર નહીં હોય તો ભાઈ તું જાને તમે જોવાનો છી તમને સાહેબ નીકળી પછી વધારાનું મગજ મારી ના કરતો નીકળો બે જણા સાચું બોલ હા સાચું બોલ હા મફત મજૂરી કરે છે નહીં કરતો ના મફત નહીં કરતો ના એ ભલે એ ભલે હા નહીં બોલા એ તો મેં 1 કલાક 2 કલાક મરી કામ કરે જાવ પણ બોલો નહીં કલાક 2 કલાક કરે ને એ ખવડાવી દી એ હું કરો છો લે ગોળો કૂદતો છો એ તો કોઈ મારી બલા ને ખાગું હતું તે એની વાત કરી તોડે તમને ચાય નહીં પાઉં નીકળો નીકળો હાલો વિસાડ્યો વગર કોમની આવી વાતો ના હોય જોઈ તાણ. તોડો ચેલા નીકળી ભાભી અમે દુખું નહીં ગયા ગામમાં વાતો અરે તું જાને તમને જાણે છી પેલા કદી આપણો સાથ નહીં તૂટો તો અને પોલ નહીં મળતો બે જણ લે તું જાને જો એ જાને મારા બૂટ બદલી જાય છે યાર બીજો મારો ઓછો આ બૂટ બીજો ના પહેરીને દોડે છે ઓ મે મગજ ઠેકોણે ના લઈ હોય આ રસ્તો પર નીકળો તમે રો બોલા બેઠા ભાઈ તારા અમે પેલા ખાતર નાખી દઈએ તાર હવે કાલ રાખો ને મારી વાતો પડો એ તો વાતો કરી ભગવાન જોઈ રહ્યો છે તમને ખબર છે મારા ઘેરથી ખબર છે હું તમારે પણ મફત મજૂરી કરાવું ના, છું ના. ઈર્ખા કરતો માણસ હવ વાતો કરે તમારે કોઈ ચિંતા કરવાની નહીં બરોબર છે અને તમારે જે મજૂરી થતો હોય મને દિલથી કહી દેવાની
બરોબર છે. જો કાઠું કોમ હોય એવું કે આ ખાડા કરવાના છે તો એના હું પૈસા તમને વર્તન કરું હો. દુનિયા ગમે તે વાતો કરે આપણે બધાની દોસ્તી છે ને હાર હો, આવજો સારું આવજો. હા જોજો ડોહા આવી કેવી ઊંધી વાતો કરે છે. ડોશી આમાં બીજું કોઈ નહીં. આવું છે બાપડા મન બાળ જેટલા આપણા ઘેર આવું. આપણે હારું કરે છે ને એટલે કોઈ ગમતું નહીં. આપણે બધા બોલાવે છે ને હારાપણ કરીને એટલે એટલા ઓર રિસેબલ છે, ડોહા એટલા ઓન કોઈ પોકાયો નહીં. તો મિત્રો જોયું, કહેવાત નહીં કે પૈસાનો મતલબ નહીં હતો, પણ મન બાળા એ લોકો જાય, મોણસ જાય. એટલે એવું ના હોય, તમારે ઘેર કોઈ માણસ આવતો હોય એના પ્રત્યે ઈર્ખા નહીં કરવાની. કોઈ આપણે ગમે તે કોઈ નહીં કોઈને કોમ જતો હોય એના પ્રત્યે કદી એવું રાખવું નહીં. બરાબર છે ને. અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.